ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા લક્ષચંડી યજ્ઞના પ્રચાર પ્રસાર જે સંગીતના માધ્યમથી થાય છે એની જવાબદારી મને સોંપી અને મેં અમદાવાદ, સુરત, રાજકોટ, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં મંદિરે મને પ્રોગ્રામ કરાયા છે ત્યાં સર્વે રાત દિવસ મહેનત કરી આપના સાથ અને સહકારથી જોરદાર પ્રયત્ન કરી અને સર્વે માનવ મહેરામણ અહીંયા ઉમટે માના ધામે એવો પ્રયત્ન ચોક્કસથી કર્યો છે અમારા મણિદાદા, અમારા દિલીપ કાકા અને સર્વે અમારા મંદિરના ટ્રસ્ટી ગણો નો સાથ, આપ સર્વનો સાથ, મા ઉમિયાના આશીર્વાદ, ત્યારે આ વાત શક્ય બની છે। એટલે આપની સમક્ષ આજે લાઈવ આવ્યો છું ત્યારે જે દિવસની આપણે રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો ત્યારે ગવાય કેવું ભાઈ ભાઈ હમણાં મારું ઘણું ફેમસ થયેલો ગરબો છે ને ગાવો હોય એટલે અલ્યા એક દાડો વાસા સમય આવશે ઊંઝાની ઉમિયા મારો ટાઈમ બનાવશે બનાવી દીધો તાળો આવશે સમય આવશે ઊંઝાની ઉમિયા મારો ટાઈમ બનાવશે
તમારા મારા યુવાન જોડાઈ જાઓ લાઈફમાં જોડાઈ જાઓ આ ધર્મ છે અલ્યા લે મંદિર ટ્રસ્ટ દ્વારા આપ સર્વને હાર્દિક આમંત્રણ છે કે તમે 18 થી 22 ડિસેમ્બર ઊંઝામાં પધારો।
ખાસ 22 તારીખે મંદિરે ભવ્ય રાસ ગરબાનું આયોજન રાખ્યું છે. એમાં મને એ વાત જણાવતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે તમારા ગામના બાજુમાં આવેલું વિસનગર અને વિસનગરનો હું છું અને ત્યાં દુનિયાભરના પાટીદારો આવશે અને ત્યાં તમારા સાગરને ગાવાનો મોકો આપ્યો છે. એટલે મંદિરનો પણ ખૂબ આભાર છે, આપ સર્વનો પણ ખૂબ આભાર છે કે જ્યાં દુનિયાની નજર મંડાઈ રહી હોય એવા અવસરમાં મને ગાવાનો મોકો મળે છે. ત્યારે આપ સર્વનો સાથ હોય ત્યારે શક્ય બને છે. મંદિરે જોયું કે જ્યાં જોઈએ ત્યાં એક જ ગીત વાગે છે અને મંદિરના ટ્રસ્ટીઓને એમ થયું કે આપણા દીકરાને અહીંયા ચાન્સ આપીએ. આપનો સાથ હોય ત્યારે મને 22 તારીખે ભવ્ય રાસ ગરબામાં આપની સમક્ષ આવવાનો મોકો મંદિર ટ્રસ્ટે આપ્યો છે. ત્યારે સર્વના ચરણોમાં વંદન કરું. ઉત્સવણીમાં જ્યારે મંદિર ટ્રસ્ટે મને સવાલ કર્યો કે તમે બોલો છો પણ ગાશે કોણ, અને તેથી એક જ નામ હૃદયમાંથી નીકળ્યું હતું સાહેબ કે મારા સાગર સિવાય જીવનો ગુગવાટો ના હોય, સાગર સિવાય જીવનો ગુગવાટો ના હોય. અને સૌથી પહેલા લક્ષચંડી યાદ એનું જો પ્રથમ ગીત ગાયું હોય તો સાગર પટેલે ગાયું હતું અને પહેલો શબ્દ જો બોલવાનો મોકો મળ્યો હોય તો મહેશ પટેલને મળ્યો હતો સાહેબ. મારા બે દીકરા અમે આ મંચ ઉપર એક હારે ઉભા છીએ સાહેબ, એનું અમને ગૌરવ છે. અને ત્યારે આપ સર્વનો આવો સાથ છે. જે દિવસે હાથમાં તલવાર લીધી એટલે મારો વિડીયો જોઈને ફેસબુકમાં કોઈએ કમેન્ટ કરી કે પટેલ તલવાર ફેરવશે. ત્યારે મેં એનો જવાબ આપ્યો કે સાહેબ પટેલ કોઈ દિવસ ગાય નો ગાય પણ માં ઉમિયાની આવી કૃપા થઈ હોય, આપ સર્વનો સાથ હોય ત્યારે મારું નામ દુનિયામાં ગવાય છે. ત્યારે પટેલ તલવાર પણ ફેરવી શકે. વગાડો વાયલિન. दुश्मन ने कही दो
આયોજનમાં સાથ આપીએ. અને ત્યારે એક મારું ગાયેલું ગીત છે ગાવું હોય પણ એવું જેની જોડે મોબાઈલ હોય એની ટોર્ચ લાઈટ ચાલુ કરી દે. જેની જોડે મોબાઈલ હોય એની ટોર્ચ લાઈટ ચાલુ કરી દે મિત્રો. આપણે એવું બધું કશું જોવું નહીં, આપણે અહીંયા ધ્યાન રાખો. આ બાજુ હજુ વધારે હજુ આટલી નો ચાલે યાર. આટલા બધા માણસો છે, દરેક જોડે મોબાઈલ હોય, દરેક જોડે મોબાઈલ હોય. સેલ્ફી ભાઈ મિત્રો આપણા ઘરનો અવસર છે. આપણે બધા એમાં થોડીક શાંતિ જાળવો મિત્રો. આ પ્રસંગ આપણો પોતાનો. બધાય પહેલા લાઈટ ચાલુ કરી દો. માં ઉમિયામાં આપણા કોસામાં પધારે છે એવું દ્રશ્ય આપણે ઊભું કરવું છે. એટલે દરેક હજુ વધારે આ બાજુ બહેનો પાસે હોય તો એ ચાલુ કરો. હજુ વધારે આજે તમે બધાએ કરી દો. તમારે લાઈટો ચાલુ કરી દો. લાઈટો કરો. મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. હા હજુ આ ખૂણામાં નથી દેખાતી હજુ. હજી ઓછી દેખાય છે આની પાસે. એ મિત્રો જવા દો, તમારી પાસે મોબાઈલ નહીં જ. આ તો ચાલુ ભાઈ હાવજો, પાટીદાર હાવજો, લાઈટો કરો. હા ભાઈ હે મારી ઉમિયા માના ચહેરા હે મોલા લાઈટુ મળા, હે મોલા લાઈટુ મળા. વાલા
અલ્યા વિષના ગોર ગોમતી તમારા ઘરમાં લાયો આટલો બધો મને પ્રેમ આપો છો, મને ગમાડો છો સાહેબ. તમારા બધાયથી હું જીવતો છું અને એક વાત હું તમને વચન આપું છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી બસ એક પાટીદારના જ ગરબા ગાવા છે એટલે ખૂબ મને એ વાતનું માન છે અને એ ગર્વ છે કે હું પાટીદાર છું. એટલા માટે અલ્યા ગમો છો તમારું અંતર બાવાર ફૂલ સમયમાં આપની સમક્ષની વિદાય લેવી છે કેમ કે આખા
દિવસથી કામ કરીએ છીએ અને હજુ પાછું કાલે ઊંઝા ફરીથી જવું છે એટલે સતત રીતમ બે મેરે રાખજો માફ તમારી આદર ભાવના છે એટલે હજુ 15-20 મિનિટ તમને મોજ કરાવી છે અને વધારે બીજી મોજ 22 તારીખે આપણે માં ઉમિયાની ઉમિયા નગરીમાં ત્યારે ખાસ આપ સર્વનો આદર ભાવ છે એટલે મને અહીંયા આવવાનો આટલો બધો મને મોકો મળ્યો ત્યારે એક ગીતની રજૂઆત કરવી હોય કેવી માં મેં તૈયાર છીએ જ્યારે હું અહીંયાથી જઈશ ત્યારે છેલ્લે લાસ્ટમાં આપણી સમક્ષ મૂકવું છે ત્યારે એના પહેલા બીજા ગીતોની મોજ કરી લઈએ પણ અત્યાર સુધી તમને મોજ આવે તો હાથ ઊંચા કરી ભગવતીની જય બોલાવી છે બોલો મિયા માતની જય ભલે મારું કોસાને એક વાત જણાવતા મને આનંદ થાય આ તમારા કોસાની છે જમીન છે ને એનો ખેડૂત ખાતેદાર હું છું સાહેબ મારી પણ જમીન અહીંયા કોસામાં આવે એટલે તમારા ગામનો હિસ્સેદાર છું અને આજે તમારી સમક્ષ આવે છે ત્યારે મારો કાર્યક્રમ હતો હમણાં અમદાવાદ ત્યારે એક ભાઈ નવી નકોર મર્સિડીઝ લાયેલો આપણો પાટીદાર અને 2 મહિના થયા છે અને સાહેબ મને આવીને એવું કે સાગરભાઈ તમારા ગીતો મને એટલા ગમે અને એટલી બધી પ્રેરણા આપે છે અને માં ભગવતીની દયાથી એની જોડે બહુ બધા રૂપિયા છે મારો ખાસ મિત્ર છે એટલે મને સીધી આવીને ગાડીની ચાવીની ઓફર કરી કે લે સાગર લઈ જા ગાડી એટલે મર્સિડીઝ ગાડી જો આપી દેતો હોય 60 લાખની ગાડી એમ જ આપી દેતો હોય એનાથી મોટો દિલદાર બીજો કોઈ હોય નહીં સાહેબ એટલે ગવાય એ સાગર તારો પટેલ દીવાનો રે ગાડી મર્સિડીઝ લાયો અલ્યા લાયો
દેશી વગાડો આવો ઓડી તો લાયા પછી એમાં બ્લેક ફિલ્મ કરાવી દીધી ભાઈ ટાઈગર ની રીતે હોય પટેલ ની રીતે હોય એટલે આ મારો ડાયલોગ ઘણો બધો ફેમસ થયો છે કેવો પટેલ ની રીતે હો અને બીજો એક આગાનો જોઈ લ્યો પટેલ આયા એટલે સૌ પ્રથમ પહેલું આ ગરબો ગાયો તો આ લોકગીત છે અને તમને બધાને ઘણું બધું વખાણ્યું છે ને કદાચ આનાથી મને ઘણી એવી લોકપ્રિયતા મળી છે ને વિદેશોમાં પણ ઘણું વખણાયું છે આ ગીત અમેરિકા હોય લંડન હોય ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ વિદેશ છે ત્યાં આગળ આ ગીતની ઘણી બધી લોકચાહના છે ત્યારે એ બ્લેક ફિલ્મ વાઇટ મોટર કાર પટેલ પરવાનો મર્સિડીઝ મારા મોટર કાર એ ફરી લ્યો ઓડી ગાડી એ મારી એક્સયુવી અને આ સબલુટ વાળી એક્સયુવી મારા પટેલ વાહ 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 હોકારો થઈ જાય સાહેબ એ વાતનો મને બહુ આનંદ થાય છે જેટલા પણ ગીતો મેં આપણી સમક્ષ મૂક્યા છે એક ગીત નબળું પોચું પડ્યું નહીં તમે એ ગીતોને એટલા ટોપ લેવલ ઉપર લઈ ગયા છો અને મને ગાવાનું મન થાય એટલા માટે અને કદાચ એ વાતનો આનંદ થતો હોય કે
મારું ઘર પણ હાઈવે ઉપર છે અને હાઈવે ઉપરથી જેટલા પણ ઉમિયામાના રથો જાય છે જે પણ ડીજે નીકળે છે એમાં ફક્ત ને ફક્ત મારા ગીતો વાગે છે સાહેબ એટલે આપ સર્વનો આવો સાથ હોય તો આ શક્ય બને કેમ નહીં તો પછી ગમે એટલી મહેનત કરીએ એ બધી એળે જાય પણ એકવાર સમાજનો સાથ મળી જાય સાહેબ દુનિયામાં ક્યારેય જોવું ન પડે અને અમારા પાટીદાર ભાઈઓ હાવજોનો અમારા યુવાન મિત્રો વડીલોનો તો સાથ છે પણ અમારી બહેનોને પણ હું એટલો જ ગમું છું એટલે આપની સમક્ષ અહીંયા આવ્યો છું હજુ તમને 5-10 મિનિટ વધારે મોજ કરાવી લઈએ આવો આનંદ મને જોઈને વધારે એમ થાય કે હજુ તમને ગવડાવવું છે હજુ તમને ગવડાવવું છે આએ ગઈ પાટણથી પેરિસ વાળો પટેલોનો વટ એવા ઘણા ગીતો ગાયા છે જે મને પણ યાદ નથી પણ આપે ઘણા વખાણ્યા છે એટલા માટે એ પણ કહીએ એના પહેલા આ તમારી મોજમાં સગા માગા પોણી સગા માગા પોણી સગા મારી ઉમિયા ચલાવે સગા માગા પોણી સગા મારી ઉમિયા ચલાવે
બે ત્રણ ગરબા અને માતાજીના ડાકલાની મોજ કરાવીને પછી આપણી સમક્ષથી વિદાય લઈએ. મારા સુપર ડુપર હિટ ગરબા છે તમને બધાને ખબર હોય છે. હો નાના મુકટ ઉપર હીર લાજણેલા પટલોણી લાડવા બનાવજો મોજ 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 મારે ઉરે પાટીદાર મોજ મારે એ દુનિયામાં પાટીદાર સરકાર હશે ડોલર પર ઉમિયામાંનો ફોટો હશે. ઓ પટેલ કો કે પાટીદાર મરદો વાળું મોટું ના જ્યાં ના ચાલે કોઈનું ટાવો ત્યાં ચાલે મારી ઉમિયામાંનો હે કોઈ પાવથી માને બોલાવશે હે પાવરથી મારી ઉમિયા આવશે. આટલા બધા ગીતો ગાયા અને હજુ ઘણા તમારો સાથ હશે. આ જીવન પાટીદારોને માં ઉમિયાના ગીતો ગાવા છે સાહેબ. એટલે
પછી આટલું જ હોય 22 તારીખે આખું પિક્ચર જોવા મળશે એટલે ધન્યવાદ માં ઉમિયાના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છે ત્યારે આ એક ગીતની રજૂઆત કરી આપણી સમક્ષથી વિદાય લઉં છું અને ચોક્કસથી આટલું ને આટલું પ્રેમ આપતા રહેજો અને ખાસ એક વાતની મારે સૂચના તમને કરવી છે કે માં ઉમિયાના ગીતો જે યુટ્યુબની ચેનલ ઉપર લઈને આવું છું એ મારી ચેનલ છે સાગર પટેલ ઓફિશિયલ એને તમે સબસ્ક્રાઇબ કરો એટલા માટે નથી કહેતો કે મારી ચેનલ મોટી થાય પણ એટલા માટે કહું છું કે માં ઉમિયાના ગીતો જે પણ હું લાવું એક ખૂણામાં દબાઈ ન જાય ને દુનિયામાં જગ વિખ્યાત થઈ જાય એટલે ત્યારે માં અમે તૈયાર છીએ ગીત પણ એ ચેનલ ઉપર છે ચોક્કસથી એને સબસ્ક્રાઇબ કરજો અને તમે ન કર્યા હોય તો કરજો તમારા ભાઈબંધોને કરાવજો ખાસ ત્યારે આ ગીતની રજૂઆત કરીએ માં અમે તૈયાર છીએ 5 કાઢીશ સૌને લાજ રાખેવી કડવા કુળની કુળ દેવી સૌને લાજ રાખે કડવા કુળની કુળ દેવી સૌને લાજ રાખે તમે આવો મુરીમાં પધારો ઉમિયામાં તમે આવો મુરીમાં પધારો ઉમિયામાં સાચા મનથી અમે આવતારીએ છીએ અમે તૈયાર છીએ મારો પાટીદાર સમાજ આવ્યો છોડી કામકાજ મારી 18 નાત આવી છોડી કામકાજ તમારા સ્વાગતમાં કોઈ કમી રહે તમારા સ્વાગતમાં કોઈ કમી રહે તારા સામૈયા કરવા આતુર છીએ માં અમે તૈયાર છીએ આગળવાળા તૈયાર છે પાછળવાળા શું તૈયાર ન હોય તો બહારથી બજારમાંથી કપડા બપડા લઈ આવીને રેડી થઈ જાવ એકદમ બેનો કડક સાડી લાઈન રેડી થઈ જાવ ઓકે બધાએ સાથે બોલવાનું છે આપો સ્કેલ હો ભલી ભલી વાતના મંડપ રોપાવશું કેશરના સાથિયા પુરાવશું ઓ ભલી ભલી વાતના મંડપ રોપાવું કેશરના સાથિયા પુરાવશું હો તારા સ્વાગતમાં કોઈ કમી રહે તારા સ્વાગતમાં કોઈ કમી રહે તારા સામૈયા કરવા આતુર છીએ મારી સાથે બોલવાનું છે માં અમે મામે પાછળવાળા ભાઈઓ રેડી થઈ જાવ એકદમ ન હોય તો લઈ આવો કાલે કપડા આમને તો બધા લાવી દીધા છે એટલે કહે છે કે અમે તૈયાર છીએ બોલો બોલો બધાએ જોડે બોલવાનું છે જેને માં ભગવતી હાથ આપ્યો તો હાથ ઊંચો કરીને બોલે કેમ કે માં ઉમિયા આખા એવું નહીં કે પાટીદાર સમાજની 18 વર્ણની ના માં છે એ આખા દુનિયાને ચલાવે છે માં ઉમિયા એટલા માટે મામે 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 ધન્યવાદ મળીએ 22 તારીખે
માં ઉમિયાના સાનિધ્યમાં. ધન્યવાદ.